હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? અમારા વ્લોગ જોતા હોય મજામાં જ છે, અમે મજામાં જ છે. તો આજ મોડા વ્લોગ ચાલુ કરી દીધો. અત્યારે વાગવામાં થયા છે 11 અને અમે આવી ગયા છીએ કામ ઉપર વાળીએ. અને આજ ઓલી આપણે જે ચેનલ આજ રેગ્યુલર ચાલુ છે ને એનો મેલ આવ્યો. મેલ મેં જોયો આજ. તો એમાં એવું હતું કે તમારે એને મોનિટાઈઝ માટે એપ્લાય કર્યું હતું, તો ફાઇનલ થઈ ગયું આજ મોનિટાઈઝ. તો આવો સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે છે ને મોટી જે ક્રાઇટેરિયો છે ને 4000 કલાકનો એ પણ પૂરો થઈ જાય વહેલો. અને આમનામ આપણા વ્લોગ ચાલુ રહે. તો અત્યારે વાડી ઉપર જ આવી ગયા છે અમે. વિશાલભાઈ ફાકી બનાવે છે, ચા પાણી હમણાં પીધા, પાણી ચાલુ છે અને આપણું કામકાજ ચાલુ છે. માવો વિશાલભાઈ બનાવી નાખ્યો છે, મસ્તીનો માવો છે. ખાતા હોય કોમેન્ટમાં કહેજો કેવો બન્યો એ કલર જોઈને. ચેનલ તો મોનિટાઈઝ થઈ ગયા છે, અરજી થઈ ગઈ, પણ હજી બરોબર વ્યૂ આવતા નથી. તો આપણી ચેનલને યાર સપોર્ટ કરો. હજી મારા સપોર્ટની જરૂર છે જાજી. હજી કોક 100 માણસ માન જોતા છે, 50 100 બસ. તો હવે છે ને કામ ચાલુ કરી દઈએ અત્યારે, અને તમને બતાવું કે આજે આપણે શું કામ કરવાનું છે. આપણે મારવાના છે પાટિયા. લેવલ નીકળી ગયું છે દોરીનું. લેવલની દોરી ખેંચી અને પાટિયા ચાલુ કરી દીધા છે મારવાના. તો અમારું કામ આ છે સેન્ટિંગનું ને ચણતરનું. તો કોઈને હોય તોય કહેજો બરોબર કોમેન્ટમાં. વિશાલભાઈ ચાલુ છે, એકલો પાટિયા લઈશે અને પાટિયા મારે છે. આપણે કોઈની જરૂર નથી, આપણે એકલા કરી દેજો. એકલા પાટિયા ચાલુ કરી દીધા. એટલે બહુ કાંઈ અત્યારે મોટું કામ છે નહીં, નાનું કામ હાલે છે વાડીમાં. કાલના બ્લોકમાં જે પાટિયા ભરીને આવ્યા હતા ને, આ પાટિયા તમને કાલ રાત્રે દેખાણા નહીં હોય, પટાણે બતાવી દે. તો હવે આપણે કામ ચાલુ કરી દઈએ. કામ છે અમે કામકાજ ચાલુ કરી દઈએ. તો હવે થઈ ગયા છે બપોર 1 વાગી ગયો છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે કામ ક્યાં પહોંચાડી જોઈ લઈએ. કેટલા પાટિયા મારી દીધા વિશાલભાઈએ થઈને, મેં થઈને, બેએ થઈને પાટિયા કેટલા લગાડી દીધા જોઈ લ્યો. કારા હાથ થઈ ગયા જો વિશાલભાઈ. એમ જો પસ્તીમાં તો હાથ સાફ કરે છે. ચાલો જમી લઈ. જમવાનું આપણું અહીંયા છે, ક્યાં સાંઈ તમને બતાવું. હો એ પાણી ચાલુ છે ઊંડા પાસે ને. અહીંયા જામફળી નીચે આપણી ગાડીમાં પડી છે. સાંયો મસ્તીનો છે, બાજુમાં ગુંદા છે. તો અહીંયા જ હમણાં લુગડું પાથરી અને પછી છે ને જમવા બેસી જાય. ચાલો વિશાલભાઈ. હવે વિશાલભાઈ પાણીનું કેન લઈને આવી લાવે છે. હાથ ભલે કારા થઈ ગયો હોય કા. તો અમે જમવા બેસી ગયા છીએ. હાલો તો બપોરા કરવા. ભૂંગરા છે, રોટલી, શાક અને બિસ્લેરીની છાશ. હો હવે ક્યાંય દુકાને જઈને કહેતા નહીં કે બિસ્લેરી છાશ આપો. બિસ્લેરી છાશ ને બિસ્લેરી શીશામાં ખાલી પાણીની શીશામાં છાશ ભરેલ છે. તો મિત્રો જમી લઈ. માવા ખાવાના નહીં હો, ખાઈને ખાવાના. તો અમે મિત્રો 2:30 વાગ્યાના વહી ગયા છીએ કામમાં. જમીન ઊભા થઈ ગયા. વ્લોગ ચાલુ નહોતો કર્યો, પછી અત્યારે ચાલુ કર્યો. વાગવામાં 5:30 થયા. તો તમને કામ બતાવી દઉં. કામમાં જો એવું થોડુંક બાકી રહ્યું છે. હવે ટૂંકા પાટિયા મારવાનું. બાકી બધી જગ્યાએ પાટિયા ફિટિંગ થઈ ગયા છે. આ થોડું ઘણું બાકી છે. વિશાલભાઈ કોદારી લઈને વરગ છે હમણાં પાયા ચોખા કરવા. અને બાથરૂમ બાકી છે હજી 2 રૂમ. આ 2 રૂમ થઈ ગયા. હવે એટલો ભાગ બાકી છે. હવે તો શું ટાઈમ રહ્યો, અડધી કલાકનો ટાઈમ રહ્યો છે. હમણાં પછી ઘરે જવાનું. ઘરે જવામાં અમે વહેલું જવું પડે, કારણ કે આ બધે
વાવેતર થઈ ગયેલ ને બધે પાણી પાયેલું હોય આ જમીનમાં, એટલે હે ને આંખમાં જીવડા બહુ પડે. તો હાલો પાછા વર્ગી જાય કામે. તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, હવા 6 વાગી ગયા છે. અત્યારે બધે હકેલ લઈ આપણે હે ને હવે 500 કલાક જ ઘટે છે. મોટી જે આપણે ક્રાઇટેરિયા આવે ને 4000 કલાકમાં, એમાં 3500 કલાક થઈ ગઈ છે અને ખાલી 500 જ કલાક ઘટે. તો આમને ફટાફટ સપોર્ટ કરો ને ફટાફટ આખા વિડીયો જોઉં કાકાઓ. હે હાલો હાલો, દોસ્તાર તો છે. તો હવે મારે જ હકલવાનો, તમે વ્લોગ મારે ફોન પકડવાનો. હું 200 રૂપિયા દીધા મને ભાઈ. 200 રૂપિયાનો દાડિયો છું ને હું. 200 રૂપિયાનો દાડિયો છે ઈ. ધીમું ધીમું નહીં બોલો. તો ફાસ્ટમાં હકેલ લઈ ના. તો બધા અત્યારે હકેલ લઈ અને ઘરે વયા જાય પછી. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ. વાગવામાં થયા છે 7:15. રસ્તો બહુ છેટો રહ્યો. આ છે આપણે પારસીમાં મોલા ધોવા દીધા હતા ને કપડા. અને મેઘા મેઘુ ને જામફળ ખાવા હાટું જતો ખરી, કોઈ બોલાવતી નથી. તાર હાથનું જ રાખ્યું કઈ કમ દીધું તું તું હો આજ પપ્પાને કઈ કામ આવી ગયું. પપ્પા છે બહાર, એટલે ગાય મારા મમ્મીને એકલા ને દોવાનું થાય. દીધા હતા ને કપડા. મેઘો કેમ જ રમતું નથી? હે ઊભી હે વિશાલભાઈ નવરા નથી. તો હવે પેલા નાઈ લઈ, નાઈ પછી હે ને વિડીયો પછી ચાલુ કરીશું પાછો. કામાં હા વાસણા સોડી દે ન્યા મેગી આવે હે ને ડોન્ટ કિનો. આ બેગું જો કમા બસ તું વિસાલું ના દૂધ ઓરાવ જાય મેગી તારે તો અરે તું વઈ જા દુશ્મની નથી તારે. આજા એમાં શું છે, અમારી રિક્ષા અહીંયા પાડો લઈ ગયા છે અમારા. તો એ રિક્ષાનો અવાજ ન્યાથી છે અહીંયા સંભળાય ને તો મેગીને એમ થાય કે રિક્ષા આવે છે આપણી. મેગી હમણાં નહીં આવે, હજી વાર લાગશે, ખાલી અવાજ જ આવે. તો આપણી રિક્ષા આવે ને એનો અવાજ સાંભળે ને તો એને ખબર પડી ગઈ. કેમ વળી થાસ? હે તો નાઈ લઈ ભાઈ, નાઈ પછી વિડીયો ચાલુ કરશું. મિત્રો અમે જમીને હે ને ગામમાં આવ્યા દૂધ પીવા, ગરમે ગરમ સ્પેશિયલ દૂધ. આ વિશાલભાઈ ને ધવલભાઈ પી છે. ઉપલેટામાં દૂધ મળે એવું દૂધ ના મળે ભાઈ. અને આ બાપા દૂધ બનાવે મસ્તીનું. કેટલી આઈટમ ભેળવામાં? 5 આઈટમ ભેળો. એનો હવાદ જ અલગ હોય કા. હવે આ આવશે તમે જોવે આપણે આવી રીતે નીકળીએ ત્યારે જ હા ગાંધી ચોકમાં, ઉપલેટામાં ગાંધી ચોકમાં દૂધ મળે છે. એટલે ઉપલેટામાં કદાચ ક્યારેક આવો ને રાતે જો, દિવસનું નહીં. હાલો મિત્રો હવે લાંબો વિડીયો નથી કરવો અને બ્લોગને અહીંયા જ પૂરો કરીએ. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રોને. અને હવે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા.